બહુ જ અમારે નબળી છે હાવ નાની નાની છે આવી હોવી જોઈએ એને બદલે ઓલી હે હાવ નાની નાની કાકા જો મીણો મેળો શાકભાજી કેટલો મસ્ત મસ્ત નજારો આવે છે. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જો આપણે ભગવાન બધાને હાજર નવરા રાખીએ શુભેચ્છા. તો આપણે જો નાયધન મસ્ત તૈયાર થઈ ગયા છે. મંદિરે પણ જઈ આવ્યા, નાસ્તો પણ કરી લીધો છે અને મમ્મીની હાઈલા છે વાડીએ એનું ભાગ પૂરે છે. તો આપણે એનો પણ એ લઈ લઈએ કેમ કે પાણી સવારમાં વહેલું આવ્યું એટલે કપડાં ધોતા હતા એને સંડાસ બાથરૂમને પાણી પીડ્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જવાબ ટિફિન ઠેલીને ભર દઈ અને ભાગ્ય વાળીએ આવે પાણી તુવેરમાં હાલે છે. મમ્મી એકલા એકલા વીણે છે. માંડવી એકલા એકલા વીણીએ તો શું કરી મૂલી ના જરા તો કંટાળો ના આવે એકલા એકલા. કંટાળ શું આવે કાયમી કામ કરવું તો કરવું. મમ્મીની આયેલા જઈ વાડી આવ ભાગ્યા 7:30 જેવું થઈ ગયું છે કે પાણી એવું તો એટલે મોડું થઈ ગયું છે અને આપણે પાણી પણ હજી ભરાય જ છે કે 7 વાગે પાણી એવું તો મમ્મીએ રોટલી કરી ને શાક ને ચા ને એવું કર્યું પછી બધા નાસ્તો કર્યો એટલે એવું બધું છે. અને ત્રીજા બેન એને ઉઠાડી થઈને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે ઉઠશે નહીં. સ્કૂલ ચાલુ નહોતી ને તો વહેલી વહેલી ઉઠતી. મમ્મીને નાસ્તા પાણી તૈયાર કરી થોડોક ચેવડો ભરી લે બધું ત્યાં જિજ્ઞાસને એમને ઉઠાડી દે. એને લગભગ તો જવાનું છે રાજકોટ દોસ્તાર ભેગું કાંઈ નક્કી નહીં. પૂછી જોઈએ આપણે એને કેમ કે કાંઈ કહીને તો હોતા નથી. આપણે પૂછી લઈ જવું છે કે નહીં. ભવ્યભાઈ જો ઠંડી છે એટલે વહેલું ઉઠવું પડે ત્યાં 5:30 એટલે એ પણ ઘરને થોડુંક મિસ કરતો હોય. થોડોક નાસ્તો ભરવા મહિના શિયાળો હોય થોડીક મમ્મીને કંઈ ચા પાણી પીવા ન હોય તો યાદ આવશે એટલે કહો યાદ આવે ખાનો કે 2 માણસ પડ્યો એવું છે બધું. યાદ આવ્યો તો સેવો તો ખાઈ લ્યો તો ગાય તો ફૂલાઈ જાય. પેલા સેવો પડે સેવો ખાવા નકો તો પછી ફૂલાઈ જાય એવું છે બધું કામ થાય. અહીંયા વાસણ પડ્યા એ આપણે હવે સાફ કરી આવીએ. આપણે કપડાં તો હવે ધોવાઈ ગયા છે. વાસણ સાફ કરવાનું ગયા છે એ હવે ધોઈ નાખીએ. હવે વાસણ સાફ કરી નાખીને આ જો પણ ઉઠીએ જ ગયા. કેટલા વાગે જવું તમારે? નહીં નથી જવાનું શુક્રવારે. સારું જાવ તો બ્રશ પાણી કરી લઈએ બધું મોટા પાણી. ચાલો આપણે હવે આપણું ફટાફટ કરવા મળીએ કામ જવાનું. પછી આપણે પાછા મળીએ. વાસણ સાફ કરી લઈએ પછી બીજાને ઉઠાને તળીને રેડી કરી દઈએ. પછી કચરા પતા મારે બપોર લગીને આવેલા જ રાખવું છે. વહી ગયો લાગ બીજા જો આજે 8:30 થઈ ગયા છે. હવે તો સ્કૂલે એવું થશે કેમ કે મેં કામ કરતી હોય ને તો બીજા બેન શું થયો તો એ રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મહાદેવ. કેમ છો બધા? મજામાં? મારું સ્વાગત છે. જો આનું નિશાળે જાઉં છું યુનિફોર્મ પહેરી. બીજો દિવસ છે કેમ? ચાલો ત્રીજાનો આજે બીજો દિવસ છે તો એ જાય છે સ્કૂલે. એને જો રેડી કરી દીધી છે. ઘણું જીવ અત્યારે ચીકુ આવે છે મસ્ત મસ્ત ગુલાબી ઠંડી હવા આવે છે. મમ્મી પપ્પા વયા ગયા વાડીએ તો આપણે લે ગુલાબ કીધું એટલે આમાં ગુલાબરી જોયું. તો ચાલો થાય ને આપણે હવે અમારે પણ જવું છે વાડીએ એટલે જિજ્ઞાસને હમણાં બજારે ગયા છે ને બોલાવી લઉં પછી આવે પછી જઈએ અમે પણ વાડીએ. કપડાં ધોઈ ગયા વાસણ થઈ ગયા કચરા પોતા આવીને કરશું તો ચાલો મોડું કરી આવીને જાય કેમ કે મારે કચરાવાળો હશે ને ત્યાં પાછા ટાઈમે પૂગી જઈએ. તો હાલો નીકળીએ. તો કેમ દીપ જાવે ને તમે સ્કૂલે જવા નીકળો ને એ દીજા? હાલો દીજા પણ જાય છે. એને અત્યારે જા ભણવાનું નથી એને જા ભાઈ નખમાં સ્ટીકર લગાવવાનું છે ને લાગ્યું ને એમાં ભરાય ના. જોઈ લો કામકાજ કર્યું અત્યારમાં દાંતમાં ખલવા મૂક ગયા અત્યારમાં. હાલો મૂકો હાલો ઈ સ્કૂલે જાઓ હાલો. એ હાલો આવીએ હો. ઠંડી લાગે પણ આ ગાડીને આજે ઠંડી લાગી ગઈ છે કેમ? ગુડ 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 કરે છે. ઠંડી લાગી ગઈ ભાઈ એને લાગી ગઈ ને એટલે ગાડી રેડી થઈ ગઈ છે ને આપણે ચત વિજય ભણવા વહી ગઈ છે. હવે ચાઈએ આપણે વાળીએ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે તો આપણે આવી ગયા છીએ સવારમાં વાળીએ તો શું છે કે આપણે તુવેરમાં જો રાઉન્ડ મારવાનો છે. તુવેરમાં થોડી ઘણી તકલીફવાળું દેખાય છે તો એના માટે આપણે તુવેરની અંદર શું તકલીફ છે શું નહીં આપણી પાસે શું છે કે હવે તો જો ઓછી ખબર પડતી હોય તો મોબાઈલની અંદર એક સોફ્ટવેર પણ આવે છે એની અંદર ફોટો પાડીને મૂકી દો એટલે તમને જીરી કહી દે બધું કે શું છે શું નહીં એવું બધું. એની એપ્લિકેશન નાખી દેજો આમાં તમે. એ તો છે જ આપણામાં હોય જ ફોટા પાડીને મૂકી તમે નહીં આપણે યુટ્યુબ ચેનલમાં આમાં તમે આપણે વિડીયો કરીએ એમાં નાખી દેવી તમારે સ્ક્રીનશોટ ઉપર તો એ પણ જોઈ લો તમે.
એવું બધું હોય છે આની અંદર. તો શું છે કે આપણે દવા કઈ કઈ છાંટવી કઈ નહીં, પણ આપણે બને ત્યાં સુધી તો લગભગ ઓર્ગેનિક દવાની અંદર જ આપણે ઉપયોગ કરીએ છીએ. બીજી દવાનો ઉપયોગ તો પછી બહુ ભેરાઈ જાય તો વળી જવલે ઉપયોગ કરીએ, બાકી વધે ત્યાં સુધી તો બને ત્યાં સુધી તો કે અમારા ભાઈ વર્ગી ગયા છે દવા છાંટવા માટે. કિશન કનૈયા લાલ કી જય. સરસ મજાની ઝાકર ઠાર પણ આવ્યો છે, સરસ મજાના બિંદુ પણ ચમકે છે. આ ભાઈ દવાનો પંપ લઈને વર્ગી ગયા દવા છાંટવા. આપણે તો કે દાદા ઘડીકમાંથી માને નહીં, એટલે ઘડીકમાં દવા છાંટવાની કે નહીં. ફુવારો હાલ તો થઈ ગયો હે. મનાય હે, બોલના મના હે, યહાં થૂકના ભી મના હે. કેવો સરસ મજાનો વ્યૂ અત્યારે તીરમાં આવે છે. મસ્ત મસ્ત ઠંડી ઠંડી વાય છે. પહોંચી ગયા ફાઇનલ એમને વાળીએ. ચા પાણી બનાવવા માટે પણ અહીંયા ચૂલો લો છે, પણ એમાં ખુરચીએ બેસીને ચા પાણી બધા બનાવે. સરસ મજાનો ખાટલો અને વણ પણ મસ્ત મજાનો અમારા કાકાનું છે, સરસ થઈ ગયું છે. અહીંયા તો વાઈસ આવે દવાની. રક્ષા અમૃત અને બ્લેક અમૃતનો જ ઉપયોગ કરીએ છીએ. બને ત્યાં સુધી તમે પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ જ નથી કરતા. આ તો અમારા કાકાની છાંટે છે, અમારે તો બાકી છે. આપણે પણ જાત છાંટવાની છે, આપણી ઘરે પણ પડી જ છે દવા. હા, અને આ દવાનો જ વધારે પડતો અમે ઉપયોગ કરીએ છીએ. આનાથી મોલ પણ બહુ સારો અને તંદુરસ્ત થઈ જાય છે. માણસ ની ઘોડે માણસ જેમ ઘી ને દૂધ. ઓર્ગેનિક જ દવા છે, એમાં કોઈ જાતની તમે પી જાવ તો મોઢામાં જાય તો કઈ તકલીફ નથી. તમારે ટ્રાય કરવી અમારી મસ્ત. અમારે આમ જો કિશન કનૈયાનું જો શાકભાજી સરસ મજાનું. ટમેટીને જો કેવી રીતના બાંધી દીધી છે કે આમ અધર થાય એમ હાયલું જાય, એટલે ટમેટા વ્યવસ્થિત બગડે પણ નહીં. દોરીની અંદર વ્યવસ્થિત બાંધી દીધી છે. જો ચાલો હવે આપણે આપણા શાકભાજીમાં ચક્કર મારીએ. વણ પણ સરસ મજાનું થઈ ગયું છે. વાડીએ પહોંચી ગયા અને બધા ચક્કર મારીએ છીએ. પછી થોડી ઘણી શાકભાજી છે એ ઉતારી લઈએ, એવું બધું છે કામકાજ. ઘરે કચરા પોતા મૂકીને આપણે આવ્યા છીએ, તો અત્યારમાં આવી જાય ને તો બધું થઈ જાય. સુરત દાદે જો મસ્ત મજાના ઉગી ગયા છે, કેમ કે 8:30 9 જેવું તો થઈ જ ગયું છે. હવે તો સુરત દાદા ઉગી જ જાય ને. માણસ મોડો ઉઠે તો સૂર્યનારાયણ કોઈ દી મોડા ઉઠતા નથી. એનો તો ટાઈમ ટુ ટાઈમ ઉઠી જ જવાનું હોય. માણસ આળસ કરે પણ ભગવાન આળસ ન કરે. તોય તો સરસ મજાની કેર ને આ સરગો ને બધું મસ્ત મજાનું શિયાળો મોલ હોય ને મસ્ત થઈ જાય બધું. માણસે અત્યારે હે ને ઘી ને દૂધ ને લીલોતરી શાકભાજી, વટાણા ને આદુ ને હળદર ને એવું બધું મસ્ત મજા ખાઈને એકદમ તંદુરસ્ત રહે. ચાલો, એટલા દિવસ પછી પાછા આવ્યા છે. ત્યારે ઓલી ધૂળ મીરતા હતા ત્યારે પાછા આવ્યા હતા, આજે આવ્યા. તું એ થોડીક નબળી હે, નબળી એટલે વધારે નબળી હે. હવે જોઈએ, હવે શિયાળું મળશે એટલે સરસ તો થઈ જાય. અને આ બધી આ શું છે, કાજુનું ઝાડ છે, શેનું છે, વર્તાતું નથી. કોમેન્ટમાં જણાવજો તમને કોઈને ખબર પડતી ને. આ સરસ મજાનું જો આ બધા પાંદડા છે. હા, બધે ચક્કર મારી લઈ હવે. હળદર આપણી સરસ મજાની થઈ ગઈ છે. થેલી લઈ આવ્યા છે, ભરાય કે ન ભરાય કંઈ નક્કી નહીં. અને તુવેરમાં ખણ પણ હાવશે. એક જગ્યાએ નવરા થાય પછી બીજી જગ્યાએથી પેલી જગ્યાએ એવું બધું છે. કારેલું જો કેવડું બધું અમને મળ્યું. એક કારેલું મળ્યું છે, લઈ લઈએ. એક એવા દોસ્તા છે ને દઈ દઈએ કે જ્યુસ પી જાય જરી. ડોક્ટરે કીધું છે પીવાનું એટલે સરસ. આ જો ધ્યાન જો અળવીના મમ્મીએ જો વાવી સળવી સરસ મજાની થઈ ગઈ છે. લીંબુડી થઈ ગઈ પણ આમાં લીંબુ કાંઈ આવતા નથી. બોલો, કોમેન્ટ જણાવજો કે આમાં શું નાખીએ ઉપયોગ કરીએ તો. એક ફાસ્ટ લીંબુ આવે. 4 વર્ષ થઈ ગયા કેમ છે ને? 4 વર્ષ તો થઈ જ ગયા છે. અહીંયા પણ પાકી ગયું લીંબુ શું લીંબુની વાત કરીએ તો કારેલું છે. કારેલું પાકી ગઈ, કાંટામાં જઈને જો વીણે છે. કારેલા જોઈએ હોય એના. ચાલો, જિજ્ઞાસ વાલ ગોચે છે. મમ્મીએ સવારમાં મમ્મીનો ઓર્ડર હતો કે વાલને વૈસે વીણ્યા જો. પપ્પાએ તો ના જ પાડી હતી, જો કે કાંઈ નહીં હોય યાર, જાતી નહીં. એ કે જાતા નહીં પણ મમ્મીનો ઓર્ડર હતો એટલે પછી આવવું જ પડે. તો આ વીણવા માંડે જો કેટલાક મળે અને વાલ તો ખાઈ જાઓ. બીજું શું. અને આમ કાકાને હાલે ટ્રેક્ટર ખેડકામ થવા માંડ્યું. ઘઉં વાવવાય છે. બી નથી આવે ને સરસ મજાના આવડા હજી થયા છે. તમે હજી બિયા નથી ભંડારા કાંઈ લેવાય તો નહીં એવડા
પછી લઈ જાશું. એ બાગ વિસ્તારમાં છે ને પંખી બહુ ઉડ્યા ને તો વસ્તુ ઓછી થાય. લે લઈ લો હળદર ને, જો હળદર ની આવી હાલત કરી નાખી. જો લે લાઈટ આવે એને એમ કે ખાવાનું હોય ટોચ મારી હોય, બસ કઈ એમાં સ્વાદ તો કઈ એવો ન હોય. બધી એવી રીતે કરી નાખીશ. જો લાગટ અહીંથી માંડીને અહીંયા પછી અહીંયા પણ એવું કરી નાખ્યું છે. વાંકા બધું સર આને અમારે રંગ રાખ્યો મરચી, સરસ મજાની લાલ લાલ મરચી છે, સરસથી ઉતારવા માંડ્યા છે. કેટલી મસ્ત મજાની છે કા મારો એ તો જઈ મરચી ની બહુ હળફડાવવામાં એ બસ ફૂલ ખરી જાય એમાંથી નિરાયત રખાય એને. લાવો વીણી વાલો બધી હળદર તો એવી જ કરી નાખીશ કાજી ન છે. અહીંયા સરસ મજાનું લાલ લાલ મરચું કેવું સરસ મજાનું આવી ગયું છે. હા એક એક કરી બધા વીણવા માંડ્યા. એને પપ્પાને આખું વરસ આવેલી મરચી. રાવણો સરસ થઈ ગયો છે. બીજું વરસ છે પોરની હે કઈ ઓમ 2 વર્ષ નહીં. પોરની પેલા બીજું વરસ કહેવાય ને. હા આ ઝાડ સરસ પપ્પાએ જો હોરી નાખ્યું ને સરસ મજાનું થઈ ગયું છે. ઝાડવા તો અમુક અમુક છે ને મને ઘણા ગયા મને પેલા સુરતી મરચી છે એને કે એનું બી મન દેજો ને બેરો કે અમારે તો એટલી મરચી અમે ઉતારી છે. હજી તો આમાં અમારે શું છે કે ઘણા દી વહી જાય એટલી મરચીમાં તો બાપ થોડી એક એક બે કહેવાય. કારણ કે આનું તો કઈ ધરું તો મરાતો નથી. મરાય ને ધરું માલ લેવાય એમાં શું વાંધો. ચાલો હવે આગળ વધીએ થોડાક નાખી દઈએ આને. નૈરો એવો જ છે પણ સરસ મજાનો છે. હાલે છે ને ઘરે રોપ હતા ને એ બધા પછી અહીંયા વાવી દીધા હતા તો મસ્ત મજાના થઈ ગયા છે મરચા. એટલે ઉતારવા માંડ્યા છે. શિયાળો આવી ગયો રોજ સરસ હોય એટલે મસ્ત મજા થઈ જાય. ચાલો એ બધા ઉતારે છે. આપણે ઉતારતા હતા મરચા તો આપણા ઉતારેલ તને ન ગઈ તો પોતે વર્ગી ગઈ. જો આમાં કુકેડ હતી તો પપ્પાએ રાખ છાંટી દીધી છે. જો થોડા થોડા થઈ ગયા છે ને આપણે રાખ છાંટેલ છે. જો એક દિવસ લઈ ગયા હતા રાખ પાછી ભેગી કરવી જોઈએ તો રાખ છાંટી એટલે વૈજા પીશું કુકર. આ વસ્તુ જો કુકર તો છે ધીમે છે કુકર નથી આને બોલી એ તો દવા છટા એટલે થઈ જાય રેડી. અને ચાલ પાણી લઈને આવી ગયા બીજા કાકા માટે ને આ કાકા હાકે છે ટ્રેક્ટર. એની વાહે જો ઓય માઢ હાલે છે તો ઓલા કેવા બગલા તો વાહે વાહે હોય જ કેમ કે ઓલા કીટાણું ખાવા માટે. કીટાણું જીવડા બે એક ન થાય ન થાય. હાલો જીવડા બસ તો એ આવી ગયા. આ સીધા આવી ગયા. હવે મારતા મારતા માઢ મારીને બસ ઘઉં વાવવાનું કામ ચાલુ થવાનું હોય છે એવું લાગે છે. અને એ ટમેટી મસ્ત મજાની થઈ ગઈ છે. વરિયાળી સરસ થઈ ગઈ છે. મમ્મી એને વાવી છે એવું બધું છે કામકાજ. ઓલા કાકા આવેલા આવે છે મજાનું ચીબડું જડી ગયું છે. તો લાવો મળ મળ ક્યાં હાયલા જાઉં છો. ભીંડાઈ જો પાછા વાવી દીધા ને સરસ થઈ ગયા ભીંડાઈ. અને ઓલા કાકા શાકભાજી ઉતારવા માંડ્યા છે. ચંદ્રી ધરતી માતા એનો ઓઢી લીધી હોય એટલો મસ્ત નજારો આવે છે સરસ મજાનો. હજી તેમાં ઘઉં વવાઈ જાય ને એટલે સરસ મજાનું લાગશે. તુવેર મોટી મોટી થઈ જાય એટલે એકદમ મસ્ત મજાનું વાતાવરણ લાગશે. તો આપણે પછી મોડું કર્યા વિના ઘરે ભાગીએ કાંજીક ને કે મોડું કર્યા વિના ઘરે ભાગીએ. ભીંડામાં તો કંઈ છે નહીં. ભીંડા છે પણ વાઈટા છે ને હવે ઝીણા ઝીણા થયા છે એમાં. જો ના હો આ ફૂટ ના અસલ થાય ગઈઢું થઈ ગયું. જો આ ભીંડું આ ભીંડા ગઈઢા થઈ ગયા છે. ચાલો આપણે હવે પણ ભાગીએ ઘરે. મોડું કર્યા વિના થેલી લઈને આવ્યા હતા પણ અમારી થેલી ભરાણી નહીં કેમ કે મજા જ છે. જબલું લઈને આવ્યા હોત ને તોય અમારું કામકાજ થઈ જાય એવું છે. ભીંડા તો છે પણ છે ને ઓલા થઈ ગયા છે ગઈઢા કેમ કે કેટલા દિવસથી આવ્યા નથી. આપણે આવ્યા નહોતા મમ્મીની તો બીજી વાડી છે એટલે એ ન આવ્યા હોય. ઓવા થઈ ગયા છે તો તોડી તોડીને હું તો ફેંકી દઉં છું. બીજું શું હોય પૂણા હોત તો વળી લઈ લેત. તો ન તોડાય સરસ મજાના 5-6 સિંગું ચડે તો આપણે ક્યાં વાત છે. કેમ કે એનો આપણે તો સંભારો કરી નાખીએ એવું બધું છે. એવું તો મેં તો તોડી લીધા. એ તો ના પાડતા હતા નથી લેવાય એમ એવા. આપણે તો મોડું કરાવીને લેવા માંડ્યા છે એ બધા. આવું છું આજે આટલી સિંગું મળી 7-8 મળી તો ઘણી ને ઓલી ગેટી નાખી દીધી. કુણી લઈ લીધી. મને કેવડું બધું કારેલું મળ્યું. આવડું બધું કારેલું મળ્યું છે સરસ મજાનું. મેં પણ ઉતાર્યું કહેવાય ને કે કારેલું ઉતાર્યું. સીતાફળ જે હાલતા હાલતા એને હફ નથી થતું બોલો. હોય જાય છે હાથિયું.
નડે છે ને સાઈડને હાલવામાં હક નથી થતો હાલતા હાલતા હક ક્યાંથી થાય હાલો જાઓ ને ઘરે આપણે લગ્ન કરીને આવી ગયા અમારા ખેડૂતને તેવું હોય આવીને સીધો વારો સડી ગયો દવા છાંટવાનો કેળામાં જો છાંટી દે એટલે કેળા આવી જાય ફૂલ પાકી જાય વધારે સરસ મજાના અને આ જોઈ લ્યો બેહી ગયા છે અહીંયા આપણો ફોનમાં ગોકા મારે હે તો હાલો ઊભા થાવ હાલો હવે તો પગ ઉપર પગ ચડાવીને જીપ ગોલો છે ને એની માથે જ પગનો વજન દે હાલો જો આપણે પણ હવે કમ્પ્લીટ થઈ ગયું બધું શાકભાજી એવું બધું વીણાઈ ગયું છે ને હવે આપણે હવે નીકળીએ છીએ ઘર તરફ ઘરે જવા માટે આખી થેલી ભરાઈ ગઈ જઈએ આખી ઠેલી અને ભરી દીધી છે કમ્પ્લીટ પાંદડાની જો કે શાકભાજી તો હતો નહીં તો ભાઈ પાંદડા જોઈને બીજું તો હોય શાકભાજીના ચાલો આપણે હવે ઘર તરફ ના ભૂંગળા ન હોય એમને પાણી પાયું ને એટલે ઢરી ગયું ભૂંગળા અહીં આવતા જ નથી આપણે ઓછા એકદમ સરસ મજાનો છે જો ચક્કીનો મસ્ત અવાજ આવે છે જો તમે સાંભળો કેટલો મસ્ત આવે છે ને ભાઈગા થેલી તાઈ નહીં પડી દીશે ચીકુડી ને થળીએ વિડીયો ઉતારતા રહ્યા ને થેલી અમારી ભૂલી ગઈ અમારો રાત થઈ ગયો રેડી બે જાઓ તો ભાઈગા આવે ઘરે ચાલો આવા દે હાલો અમારો રાત તૈયાર થઈ ગયો આવી ગયા ઘરે આવ્યો કામકાજ કરવા મળીએ કચરા પોતા બાકી છે એ કરી લઈએ આટલી બધી ઠેલી લઈએ એવા બોલો કાંઈ વાંધો નહીં અમારે છે ને આટો પણ મરાઈ ગયો બસ બને કચરા પોતા કરી લઈએ મોડું કર્યા જો કાંઈ હા બટા દેવી બેન એવા હાલો આપું હાલ હાલ ઉપર શું જોઈ છે ભાગમાં સેવ મમરા હમણાં સેવ મમરાનું કહે ને એટલે ના જ પડશે તો સેવ મમરા ના જ પડશે હે જો વેફર લેવી છે ચાલ ચો આવી ગઈ ને દ્વિજા તું આવી ને અમે વાડીએથી જઈ આવ્યા જો હું ચાલો તાર પપ્પાને કઈ જાય દ્વિજા નાસ્તો નથી લઈ ગઈ તો સમય પર ફટાફટ વહી આવ્યા કાનું બોલ તો ખરા કઈ કાંઈ નહીં હાલો ટાઈમ થઈ ગયો છે રોટ વાગ્યો જ છે દ્વિજાબેન અમારે જો ડ્રોઈંગ કરે છે બારબીનમાં કેવું કરે બતાવીને થોડોક પૂર્યો છે જો પૂરે છે હજી તો ચાલો એ પૂરી લઈને આપણે થોડોક આરામ કરી લઈએ તો કાંઈ સૂવું નથી તો આપણે સૂઈ જઈએ એ ભલે બેઠી બેઠી પૂરે ક્યાં અમે જો કેટલા વાગ્યા 4:10 જેવું થઈ ગયું છે 4:10 ની હજી વાર છે તો અમે એને ઉઠીને તો ક્યારના ગયા કપડાં હકી લીધા ઊન દીધા જો દાણા ખાવા બેસી ગયા દીજા ખાતી હતી ને પછી કે મારે હવે આ દાણા નથી ખાવા દાણાને ગોળ તો પછી છે નકરો ગોળ ખાવા બેસી ગઈ જો નકરો ગોળ ખાઈ છે આપણે નાસ્તો કરી લઈએ પછી પાછા મળીએ ચા પાણી પીવાય તો આ અમારી સાથે જોડાઈ ગઈ જવા આ દીજા પાર્ટી કરે બધા દાણાની કોઈ ગોળની કોઈ દાણાની ના કોમેડી જોતા જોતા કોઈ નકરા ગોળની હા બીજા તો તમારી રાહ જોતી હતી 2 વાગ્યાની કે મપ્પા આવશે પછી અમે સમાજે જાવું તો એ સૂતી નહીં અમે સૂતી તો નથી જો કે કાલ તો ઓલી બીકની મારી હોગી હતી પડછાયા પડે ને મમ્મી કે ભૂત આવ્યું હતી કાલ તો ભૂત જેવું કઈ હોય જ નહીં દીકું કાળા જ કપડાં પહેરે હેજી ને સરસ લે ચાલો પાર્ટી કરી લઈએ ચા પાણી પછી પાઈ દઈએ એવું છે ચાલો 4:05 જેવું થઈ ગયું છે ગોડા બફાઈ છે બીજા બેન જો અમારે દિવાળી તો વહી ગઈ પણ બીજાની રંગોળીમાં દિવાળી નથી જતી ચલો કરે છે રંગોળી કાકાનો કરવા વળી ગઈ છે જો હાવણી ને કલર ને બધું લઈને બેસી ગઈ બોરલા ને બધું લઈને બેસી ગઈ છે આપણે બફાઈ છે ડોડા લસણ ફૂલ લઈએ એવું કામકાજ કરતા આવી રહીએ પછી શિયાળા નીરીઓ એટલે હમણાં 5:30 થાય ને મમતા વાર લાગે વ્હાઈટ કોટ એવું બધું લઈ લીધું છે આપણે ફોલો કરીએ લસણ ચાલો મોડું પહેરાવીને એનું અધૂરું મૂકીને બધી વહી ગઈ રમવા
આપણે હવે લસણની ચટણી સરસ મજાની ખાંડી લઈએ. લસણ ધાણા આદુ મરચું બધું ખાંડી લઈએ, પછી દૂધ પાણી લઈએ, પછી રસોઈ બનાવીએ. તો ચાલો 6 ને 5 થઈ ગઈ છે. હવે આપણે ચટણી મસ્ત મજાની ખાંડી લીધી છે. ચાલો લાલ લાલ મસ્ત મજાની એવી સરસ ખાઈ લઈએ. ધાણા ભાજી ને લસણ ને આદુ બધું નાખીને લાલ મરચાં ને તો આપણે મકાઈ પણ બાફેલી છે. મકાઈ પણ એક આપણે ખાઈ લઈએ, ભૂખ લાગી છે. પછી રસોઈ પાછા બનાવીએ. ઘરમાં તો કપડાં વિખાતા નથી, એટલો બધી ખંડેર પડ્યું છે કે વાત પૂછમાં. પછી એ પણ ઠેકાણે કરી લઈએ. એક ઘરમાં પડ્યું છે કેમ કે શિયાળો આવી ગયો તો દિવિજાબેનના ગરમ કપડાં લેંગી ને ટી શર્ટ ને એવા કાઢ્યા. અને અમે કુર્તી ફિટિંગ કરીને તો વધારે થઈ ગઈ. અમારી મા દીકરીનું બ્લેન્કેટ જે એમણે પડ્યો કેમ કે સિલાઈ કરવાવાળા આવી ગયા, ખરીદી કરવાવાળા આવી ગયા, બધું એમણે મૂકી દીધું. અને અહીંયા બેન બા બપોર કલર કરતા હતા ને બધું એમણે પડ્યું છે. એટલે મારી બેડની રૂમની હાલત થાવ બગાડી જ નાખી છે દિવિજાબેને. જુઓ આ તો મારે કીધે જ વેગળી છે. જો કે અમે બધી વસ્તુ સામાન કાઢ્યો હતી બધી હકેલ લઈને લઈ ખાઈ જાય કંઈક પેસે બીજા મૂકી દઈએ. અને ભવ્યભાઈ જો લેંગાની નાળી એમને ટીંગાડીને વયા ગયા છે, લઈ ગયા ની નાળી તેને કંઈ ગમે જ નહીં. ચાલો જો આપણે પણ શું છે કે આપણું કેવાયસીનું તો આજે બંધ હતું તો ક્યાંય ત્યાં તો કાંઈ કામ થાય એમ છે નહીં. તો આપણે આવી ગયા અત્યારે ઘરે. અને ઘરે આવ્યા તો જો આ બીજા અને આરતી તો કંઈક અલગથી જ કામ કરવા માંડી છે. તો જોઈએ આપણે શું કરે છે એ બધું. જો વાહ, પગલું સણિયું બનાવ્યું પણ તેની અંદર સાયકલ બનાવી છે. સાયકલ ઉપર સવાર કોઈ નથી. છે હો ભાઈ, 2 ડાગલા છે હો. ડાગલાની ડિઝાઇન બાકી છે. અને બીજા બેન તો વર્ગી ગયા છે લેસન કરવા માટે. ચાલો એ પણ એનું કામ પૂરું કરી નાખે. અને આપણે પણ હવે આપણા વિડીયોના એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે ટાટા બાય બાય. ચાલો કાલે મળીએ પાછા નવા વિડીયો સાથે.